નમસ્તે દર્શક મિત્રો, આઈએચએફ ન્યૂઝનું હાર્દિક સ્વાગત છે। હું છું અમૃતિ જાની મકવાણા। સમાચાર શરૂ કરતા પહેલા નજર કરીએ મુખ્ય સમાચાર પર। ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન સાથે ડીઝલ આપો ખેતી બચાવના નારા સાથે કલેક્ટર કચેરી ગજવી આવેદનપત્ર પાઠવ્યું। ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઈડીસીમાં નકલી જંતુનાશક દવા બનાવવાનું કારખાનું ઝડપાયું। પોલીસે ગુનો દાખલ કર્યો। ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાતે કેળ કાપનાર શ્રમિકો દ્વારા યોગ્ય મહેનતાણાની માંગ સાથે મેદાનમાં વિરોધ પ્રદર્શન યોજ્યો। ભરૂચ શહેરના નાના ખાટકીવાડ વિસ્તારમાં ગૌવંશની કતલખાનું ચાલતું હોવાના પગલે પોલીસના દરોડા પોલીસે 4 લોકોને મુદ્દામાલ સાથે દબોચ્યા। નેશનલ હાઈવે પર દહેજ પોર્ટ પાસે જોડતા રોડ ઉપર શ્રવણ ચોકડી નજીક ટ્રિપલ વાહન અકસ્માત, વાહનોને નુકસાન। ભરૂચ શહેરના નાના ખાટકીવાડ વિસ્તારમાં ગૌવંશની ગેરકાયદેસર કતલનો ચોંકાવનારો ભાંડો ફૂટ્યો છે। શહેર બી ડિવિઝન પોલીસે કુરેશી મસ્જિદ પાસે આવેલા એક મકાનમાં દરોડા પાડી 2 ગૌવંશની કતલ કરાયેલા હાલતમાં મળી આવતા 4 આરોપીઓને દબોચ્યા હતા। સાથે જ કતલ માટે બાંધી રાખેલી 7 જીવિત ગાય વાછરડાને પણ બચાવી લેવાતા। ભરૂચ જિલ્લા પોલીસ વડા અક્ષય રાજની સૂચના અને માર્ગદર્શન હેઠળ બી ડિવિઝન પોલીસ મથકના પીઆઈ એનકે ડામોરની આગેવાનીમાં તેમના વિસ્તારમાં કામગીરી કરાઈ રહી હતી। તે સમયગાળા દરમિયાન પોલીસને ખાનગી બાતમી મળી હતી કે નાના ખાટકીવાડ વિસ્તારમાં યુસુફ ઇસ્માઇલ મોહમ્મદ કુરેશીના મકાનમાં ગાયોનું કટિંગ કરવામાં આવી રહ્યું છે અને નજીકની ખુલ્લી જગ્યામાં કતલ માટે ગાયો અને વાછરડાઓ બાંધી રાખવામાં આવ્યા છે। બાતમીના આધારે પોલીસ ઇન્સ્પેક્ટર એમડી ડાંગળ અને તેમની ટીમ સાથે દરોડા પાડવામાં આવ્યા હતા। દરમિયાન પોલીસે સ્થળ ઉપરથી અંદાજે 450 કિલો ગૌમાંસ કાપવા માટે ઉપયોગમાં લેવાતા કુહાડી, મોટા છડા, સળિયા, દોરડા સહિત પ્લાસ્ટિકના થેલા અને લાકડાના ટુકડાઓ પણ મળી આવ્યા હતા। જેના પગલે પોલીસે ઘટના સ્થળ ઉપરથી 55,500નો મુદ્દામાલ જપ્ત કરી આ મામલે પોલીસે યુસુફ ઇસ્માઇલ મોહમ્મદ કુરેશી, ફરહાન યુસુફ કુરેશી, ફઈમ મોહમ્મદ જુબેર મર્ચન્ટ અને મોહમ્મદ સાદાબ સલીમ કુરેશી સામે ભારતીય દંડની કલમ મુજબ ગુનો દાખલ કરી તેની ધરપકડ કરી લીધી છે। પોલીસે કાયદેસરની કાર્યવાહી કરી છે। ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના રાજપાડી ગામ ખાતે પાર્ક કરેલી બાઇકની ચોરીની ઘટના સામે આવી છે। મળતી માહિતી મુજબ એક અજાણ્યો શખ્સ પાર્ક કરેલી બાઇક ચોરી કરી ફરાર થઈ ગયો હતો। સમગ્ર ઘટના નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી। સીસીટીવી ફૂટેજમાં સ્પષ્ટ જોવા મળે છે કે અજાણ્યો વ્યક્તિ બાઇક પાસે ઉભેલા એક બાળક સાથે થોડા સમય વાતચીત કરે છે અને ત્યારબાદ તકનો લાભ લઈને તે વ્યક્તિ બાઇક લઈને સ્થળ પરથી નાસી જાય છે। ઘટનાને લઈ સ્થાનિકોમાં ચકચાર મચી જવા પામી છે। બાઇક માલિક દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવાની કામગીરી કરવામાં આવી છે। પોલીસે સીસીટીવી ફૂટેજના આધારે તસ્કરનું પગેડું મેળવવાના પ્રયાસ કર્યા છે। ભરૂચ જિલ્લામાં અકસ્માતોની વણઝાર રહેતી હોય છે। ભરૂચ નેશનલ હાઈવે એટલે કે દહેજ પોર્ટ સાથે જોડતા રોડ ઉપર શ્રવણ ચોકડી નજીક ટ્રિપલ અકસ્માત સર્જાઈ ગયો છે। બિસ્માર રસ્તા અને સાંકડા માર્ગના કારણે ટ્રાફિક જામની સમસ્યા ગંભીર બની રહી છે। ધૂળની ડમરીથી પણ લોકો ભારે તોબા પુકારી ઉઠ્યા છે। હાઈવે ટ્રેક અચાનક જ બ્રેક મારતા પાછળથી આવતી અન્ય ટ્રક અને કાર એકબીજા સાથે અથડાતા ટ્રિપલ વાહન અકસ્માત સર્જાઈ ગયો હતો। જોકે કોઈને જાનહાનિ થવા પામી ન હતી, પરંતુ વાહનોને મોટું નુકસાન થયું હોવાના દ્રશ્યો જોવા મળ્યા હતા। ભરૂચ જિલ્લાના ત્રાલસી ગામ નજીક મુંબઈ અમદાવાદ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ હેઠળ ભારતીય રેલવે ટ્રેક પર બનાવાઈ રહેલા 330 મીટર લાંબા સ્ટીલ બ્રિજના 130 મીટર લાંબા સ્પાનનું પણ ખાસ કરીને સફળતાપૂર્વક લોન્ચિંગ કરવામાં આવ્યું હતું। આ બ્રિજ વેસ્ટર્ન ડેડિકેટેડ અને કોરિડોરના સુરત વડોદરા વચ્ચે જઈ રહ્યા છે। જે 3 સ્પાન ધરાવતા આ બ્રિજમાં 100 + 130 મીટરનો કન્ટિન્યુઅસ સ્પાન અને 100 મીટરનો સિમ્પલી સપોર્ટેડ સ્પાનનો પણ સમાવેશ થયો છે। જેમાંથી 130 મીટર લાંબા સ્પાનનું પણ લોન્ચિંગ 16 મે 2026ના રોજ સફળતાપૂર્વક થયું હતું। આશરે 18 મીટર ઊંચાઈ અને 15.5 મીટર પહોળાઈ ધરાવતા વિશાળ સ્પાનનું વજન અંદાજે 2900 મેટ્રિક ટન હોવાનું પણ જાણવા મળ્યું છે। જિલ્લા પંચાયત ભરૂચના જિલ્લા ખેતીવાડી અધિકારી કચેરી દ્વારા ખેડૂતોના હિતમાં એક મહત્વપૂર્ણ અને વિશેષ જાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। ભરૂચ જિલ્લાના નબીપુર ગામ અને તેની આસપાસના વિસ્તારોમાં રાસાયણિક ખાતરોનું સંતુલિત અને સંકલિત ઉપયોગનો પ્રોત્સાહન આપવા માટે 6/5/2026 થી 15/6/2026 સુધી એક મહિના લાંબુ ખાસ અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે। આ અભિયાનનો મુખ્ય હેતુ સમતુલ ઉપયોગ, સ્વસ્થ જમીન, સમૃદ્ધ પાક, સમૃદ્ધ ખેડૂતના સૂત્રનું સાર્થક કરવામાં આવે છે। જમીનને પોષક પાકનું પણ ઉત્પાદન અને ખેડૂતોને સમૃદ્ધિ ખેતીવાડી વિભાગ દ્વારા નબીપુર ગામના ખેડૂતોને પણ રાસાયણિક ખાતરો મળી રહે તેવા પ્રયાસો થઈ રહ્યા છે।
21 મે 2026 એટલે ભારત રત્ન અને પૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ રાજીવ ગાંધીની 35મી પુણ્યતિથિ નિમિત્તે ભરૂચ શહેર જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે શ્રદ્ધાસુમન અર્પણ કરી બલિદાનોને યાદ કરવામાં આવ્યું છે. સંચાર ક્રાંતિ દ્વારા દેશના કરોડો યુવાનોને રોજગાર આપવામાં અગ્રેસર રહેનાર કોમ્પ્યુટર અને ટેકનોલોજી દ્વારા આધુનિક ભારતનો પાયો નાખનાર રાજીવ ગાંધીએ 21 વર્ષની વયે મતાધિકાર, પંચાયતી રાજ અને મહિલા સશક્તિકરણ માટે કરેલા કાર્યોને યાદ કરી કોંગ્રેસ અગ્રણીઓએ શ્રદ્ધાંજલિ પાઠવી હતી. આ પ્રસંગે શહેર પ્રમુખ સહિતના હોદ્દેદારો જોડાયા હતા. આમોદ નગરપાલિકામાં કોંગ્રેસનું બોર્ડ બેસતા સફાઈ અભિયાનના દેખાવાના દ્રશ્યો જોવા મળી રહ્યા છે. ગઈકાલે મોડી રાત સુધી વીઆઈપી વિસ્તારો અને મુખ્ય 4 રસ્તાઓ પર સભ્યોની હાજરીમાં સાફ સફાઈ કરવામાં આવી. કેમેરા સામે ચમકતી કામગીરી, પરંતુ માત્ર 24 કલાકમાં જ આ ચમકો પોલ ખુલ્લો પડી ગયો છે. વોર્ડ નંબર 6 ખાતે મામલતદાર કચેરી આમોદની બાજુમાં અને નાના ભૂલકાઓ ભણતા આંગણવાડી કેન્દ્ર આમોદ વોર્ડ નંબર 6 ની સામે ગંદકીનું વિશાળ સામ્રાજ્ય જોવા મળ્યું છે. ગંદકીના સામ્રાજ્યને કારણે લોકોને રોગચાળાનો ભય પણ સતાવી રહ્યો છે. દહેજ વિસ્તારના સુવા ગામ ખાતે સન ફાર્મા કંપની દ્વારા 104 બહેનોને સર્ટિફિકેટ તેમજ સિલાઈ મશીન અને બ્યુટી પાર્લરની કીટ આપવામાં આવી હતી. આ બહેનોને રોજગારી મળી રહે, આત્મનિર્ભર બને, એમના બાળકોને સારું ભવિષ્ય આપ્યું અને ઘરમાં મદદરૂપ થાય એ હેતુસર સુવા, કલાદરા, જોલવા, રહિયાદ અને નંદેડા ગામની ભેગી મળીને ટોટલ 104 બહેનોએ 90 દિવસની બ્યુટી પાર્લર, આસિસ્ટન્ટ બ્યુટી થેરાપિસ્ટ કોર્સ તેમજ સિલાઈ કામ સહિત વિવિધ તાલીમો મેળવી છે. અને તાલીમ આપ્યા બાદ બહેનોને સર્ટિફિકેટ, સિલાઈ મશીન, બ્યુટી પાર્લર કીટ આપવામાં આવી હતી. આ પ્રસંગે કંપનીના સાઇટ હેડ ભોજુસિંહ ગિરાસે ખાસ રહ્યા હતા. બહેનોએ આત્મનિર્ભર બને અને ખૂબ આગળ વધે તેવી શુભેચ્છાઓ પાઠવી હતી. શ્રમિકોના જણાવ્યા અને આક્ષેપ મુજબ લાંબા સમયથી વેપારીઓ અને કેળા બાગાયતા સાથે સંકળાયેલા માલિકો સમક્ષ મજૂરી વધારવાની માંગણી કરાઈ રહી છે, પરંતુ હજુ સુધી કોઈ માંગ પૂર્ણ થઈ નથી. યોગ્ય પ્રતિસાદ મળ્યો નથી, જેના પગલે રોજ મોટી સંખ્યામાં શ્રમિકો ઉમરલા 4 રસ્તા ખાતે એકત્ર થઈ કેળા ભરેલી ગાડીઓને રોકી વિરોધ નોંધાવી રહ્યા છે. પ્રદર્શન દરમિયાન શ્રમિકોએ આક્ષેપ કર્યો છે કે હાલની મજૂરી પ્રમાણે રોજિંદા ખર્ચ, બાળકોના શિક્ષણ અને ઘર ખર્ચ ચલાવવો અઘરો બની ગયો છે. દિવસભર ભારે પરિશ્રમ કરવા છતાં મળતી મજૂરી તેમની મહેનત મુજબ નથી મળતી તેવા આક્ષેપ સાથે શ્રમિકો ભારે હોબાળો મચાવી રહ્યા છે અને જાહેર માર્ગો પરથી પસાર થતા કેળાના ટેમ્પાઓ, વાહનોને રોકીને પણ વિરોધ દર્શાવી રહ્યા છે. ભરૂચમાં આજે આમ આદમી પાર્ટી દ્વારા વધતી મોંઘવારી અને ખેડૂતોના પ્રશ્નોને લઈ વિરોધ પ્રદર્શન યોજાયું હતું. ડીઝલ આપો, ખેતી બચાવો તેમજ મોંઘવારી હટાવો, દેશ બચાવોના નારા સાથે કાર્યકરોએ સરકાર વિરુદ્ધ આક્રોશ વ્યક્ત કરતો. પાર્ટીના કાર્યકરો અને આગેવાનો મોટી સંખ્યામાં ભેગા થઈ ભરૂચ કલેક્ટર કચેરી ખાતે રેલી સ્વરૂપે પહોંચ્યા હતા, જ્યાં કેન્દ્ર અને રાજ્ય સરકારની નીતિઓના વિરોધમાં સૂત્રોચ્ચાર કરી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું હતું. અંકલેશ્વર નજીક પાનોલી જીઆઈડીસી વિસ્તારમાં નકલી જંતુનાશક દવાઓ બનાવવાના કૌભાંડનો પર્દાફાશ થયો છે. પોલીસે પ્રશાંત એગ્રીક સર્વિસ નામના કારખાનામાં દરોડા પાડી યુપીએલ કંપનીના નામે વેચાતી ડુપ્લિકેટ દવાઓનો જથ્થો ઝડપી પાડ્યો છે. ઘટનામાં પ્રોડક્શન મેનેજર સહિતના લોકો સામે કોપીરાઇટ એક્ટ હેઠળ ગુનો નોંધાયો છે. ફરિયાદી આશીષ મહેશ જાગડા, જે યુનાઇટેડ ફોસ્ફરસ લિમિટેડ યુપીએલ કંપની માટે ઇન્વેસ્ટિગેશન ઓફિસર તરીકે કાર્યરત છે. તેમની માહિતીના આધારે પાનોલી પોલીસ અને કંપનીના અધિકારીઓએ પ્રશાંત એગ્રીક સર્વિસ કારખાનામાં તપાસ આરંભી હતી. દરોડા દરમિયાન કારખાનામાં યુપીએલ કંપનીની ફ્લોરોનિકેટ 50% WG નામની ટેકનિકલ જંતુનાશક દવાઓ, ડુપ્લિકેટ પેકિંગ, સ્ટીકર, ખાલી બોટલો, તૈયાર જથ્થો મળી આવ્યો હતો. પોલીસે આશરે 4.9 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. નેત્રંગ રાજપાડી માર્ગ ઉપર ભોટનગર ગામ પાસે જ સર્જાયેલા રોડ અકસ્માતમાં ઈજાગ્રસ્ત આંજોલી ગામના આશાસ્પદ યુવાનના મોતના મામલામાં પરિવારજનોએ પોલીસ સ્ટેશન ખાતે પહોંચી અકસ્માત સર્જનાર ફોર્ચ્યુનર કાર ચાલકની ધરપકડ કરી ન્યાય આપવાની માંગ સાથે ધરણા પ્રદર્શન ઉપર ઉતર્યા છે. ગત તારીખ 17મી મેના રોજ આંજોલી ગામમાં રહેતા અને 3 સંતાનના પિતા વિનેશભાઈ વસાવા પોતાના મિત્ર અંકિત વસાવા સાથે રાતે પોતાના ઘરે ઇકો કાર લઈ જઈ રહ્યા હતા. તે દરમિયાન નેત્રંગ રાજપાડી રોડ ઉપર ભોટનગર ગામના ભાથીજી મંદિર પાસે સામેથી પૂરપાટ ઝડપે ધસી આવેલ ફોર્ચ્યુનર કાર નંબર 23 CF 0786ના ચાલકે ઇકોને અડફેટમાં લેતા અકસ્માત સર્જાઈ ગયો હતો. અકસ્માતમાં ગંભીર ઇજાઓને પગલે વિનેશ વિઠ્ઠલ વસાવાનું ટૂંકી સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. બનાવ અંગે નેત્રંગ પોલીસે ગુનો દાખલ કરી તપાસ આરંભી હતી, પરંતુ મૃતકના પરિવારજનોએ પોલીસ અકસ્માત સર્જનાર ઇસમને છાવરતી હોવાના આક્ષેપ સાથે ઘટનાના દિવસે રાતે 9 થી 3 કલાક સુધી ભીનું સંકેલવાના ઈરાદે ફરિયાદ લેટ નોંધી હોવાના પણ આક્ષેપ વચ્ચે હાલ ધરણા પ્રદર્શન ઉપર ઉતર્યા છે.
ભરૂચની વાગડા પોલીસ સ્ટેશનના અરનામળ હેડ કોન્સ્ટેબલ ભોપાભાઈ તેમની ટીમ ખાનગી વાહનો મારફતે તપાસમાંથી પખાજણ ગામની વાગડા તરફ આવી રહેલા એક દરમિયાન એચપી પેટ્રોલ પંપ પરથી જીબી ચોકડી વચ્ચેથી પસાર થઈ રહેલા એક ટેન્કર નંબરને રોકવામાં આવ્યું હતું. કેમિકલ જેવું પ્રવાહી રસ્તા ઉપર ઢોળાતું જોયું હતું. પોલીસે તપાસ કરતા કન્ટેનર રોક્યું હતું. તપાસ દરમિયાન માલુમ પડ્યું હતું કે ટેન્કરનો પાછળનો વાલ્વ ખુલ્લો હતો અને તેમાંથી ભારે દુર્ગંધ મારતું જોખમી કેમિકલ વહી રહ્યું હતું, જેના કારણે કેમિકલ વેસ્ટથી માર્ગ ઉપર પસાર થતા વાહન ચાલકો રાહદારીઓને હાલાકી ભોગવવી પડતી હતી. જેના કારણે પોલીસે તાત્કાલિક ટેન્કર સાથે ચાલકને પોલીસ મથકે લઈ જઈ તેની સામે કાર્યવાહી કરી છે. અંતિમ મુખ્ય સમાચાર પર ફરી એક નજર. ભરૂચમાં આમ આદમી પાર્ટી દ્વારા મોંઘવારીના વિરોધમાં પ્રદર્શન સાથે ડીઝલ આપો ખેતી બચાવના નારા સાથે કલેક્ટર કચેરી ગજવી આવેદનપત્ર પાઠવ્યું. ભરૂચ જિલ્લાના પાનોલી જીઆઈડીસીમાં નકલી જંતુનાશક દવા બનાવવાનું કારખાનું ઝડપાયું. પોલીસે ગુનો દાખલ કર્યો. ઝઘડિયા તાલુકાના ઉમરલા ખાતે કેળ કાપનાર શ્રમિકો દ્વારા યોગ્ય મહેનતાણાની માંગ સાથે મેદાનમાં વિરોધ પ્રદર્શન યોજ્યો. ભરૂચ શહેરના નાના ખાટકીવાડ વિસ્તારમાં ગૌવંશથી કતલખાનું ચાલતું હોવાના પગલે પોલીસના દરોડા પોલીસે 4 લોકોને મુદ્દામાલ સાથે દબોચ્યા. નેશનલ હાઈવે પર દહેજ પોર્ટ પાસે જોડતા રોડ ઉપર શ્રવણ ચોકડી નજીક ટ્રિપલ વાહન અકસ્માત, વાહનોને નુકસાન. તો આ હતા સમાચાર. નવા સમાચાર સાથે ફરી મળીશું. નમસ્કાર.